આજે આપણે બનાવીશું લીલી તુવેરના પરોઠા। તો મેં અહીંયા 400 ગ્રામ જેટલી તુવેર દાણા લીધા છે અને અહીંયા મેં 2 બટાકાને બોઇલ કરી લીધા છે। આ તુવેર દાણાને આપણે મિક્સર જારીમાં ક્રશ કરી લઈશું। બહુ ક્રશ નથી કરવાના, અધકચરા જ ક્રશ કરવાના છે। એમાં ક્રશ કરી લીધા છે તુવેરના દાણા। 2 થી 3 વાર તમે મિક્સરમાં કરી લેશો તો થઈ જશે। અને જે મેં 2 બટાકા લીધા હતા એને છીણી લીધા છે ને આપણે અહીંયા તવો મૂક્યો છે। અહીંયા તેલ નાખીશું। સરખું તેલ જોઈશે આમાં। મેં અડધી વાટકી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું। અડધી ચમચી રાઈ નાખીશું। મીઠો લીમડો નાખીશું। મેં 2 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ, તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધતું કરી શકો છો। અહીંયા મેં અડધી ચમચી હળદર લીધી છે। અડધી ચમચી હિંગ લીધી છે। એક ચમચી મેં તલ લીધા છે। 1 મિનિટ સુધી સાતળીશું। 1 મિનિટ થઈ ગઈ છે। આપણે તેમાં દાણા ક્રશ કરેલા નાખીશું। અને હલાવતું રહેવાનું છે। ક્રશ કરેલા તુવેર દાણા ચડી ગયા છે। આપણે તેમાં નાખીશું હવે ધાણા જીરું પાવડર 1 ચમચી, અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું। ફેરવી લઈશું। ત્યારબાદ નાખીશું આપણે દળેલી મોરસ 2 ચમચી, તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। તુવેર દાણા ક્રશ કરતી વખતે જો આખા દાણા અંદર રહી જાય તો કાઢી લેવાના, નહીં તો પરોઠા ફાટી જશે આપણા। હવે આપણે નાખીશું છીણેલા બટાકા। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે। નાખીશું અડધું લીંબુ। અહીંયા મેં લીધા છે અડધી વાટકી ધાણા। બધું આપણે મિક્સ કરી લઈશું। બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને ઠંડુ થવા દઈશું। ત્યારબાદ આપણે લોટ બાંધી લઈએ। 3 મોટી વાટકી ઘઉંનો લોટ લીધો છે। ત્યારબાદ આપણે લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી તેલનું મોવણ। અને આપણે કઠણ નથી બાંધવાનો, થોડો ઢીલો રાખવાનો છે। થઈ ગયો છે, આપણો લોટ બાંધી લીધો છે અને આપણે 10 મિનિટ માટે ઢાંકી લઈશું। આપણે લોટ જોઈ લઈએ। સ્ટફિંગ બી ઠંડુ થઈ ગયું છે। હવે હું તમને વણીને બતાવીશ। નાની સાઈઝનો આપણે લોટનો લુવો લેવાનો છે, એને આપણે ગોળ રોટલી ટાઈપમાં વણી લઈશું। વણી લીધી છે, એને કટ કરી લઈશું વચ્ચેથી। આપણે કટ કરી લીધી છે। એમાં આપણે એક સાઈડ માવો ભરીશું આવી રીતે। મેં અહીંયા 1.5 ચમચી માવો લીધો છે ને આપણે આમ વારી લઈશું। કિનારીને કમ્પ્લીટ દબાઈ લેવાની છે।
એકદમ ધીમા પોચા હાથે આપણે વણી લઈશું. તમે જોઈ શકો છો મેં પરોઠો વણી લીધો છે. સહેજ બી ફાટ્યો નથી કે બહાર નથી નીકળ્યું છે. હવે મેં અહીંયા તવો મૂક્યો છે ગરમ કરવા, ત્યાં આપણે શેકી લઈશું. એ પહેલાં આપણે થોડું તેલ લગાવીશું. ફેરવી લઈશું આપણે. મેં તેલ લગાવ્યું છે, તમે બટર કે ઘીનો ઉપયોગ કરી શકો છો. થઈ ગયો છે આપણે પરોઠો. આવી જ રીતે આપણે બધા પરોઠા વણી લઈએ. તો તૈયાર છે આપણી લીલી તુવેરના દાણાના પરોઠા. તો જે મેં રીત તમને શીખવાડી એ રીત જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.